રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મિર્ઝાપર મધ્યે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયું હતું, જેમાં ગ્રામજનો જાતિ, પંથ, ઊંચ નીચ અને સંપ્રદાયના ભેદ છોડીને એક સનાતની તરીકે વિશાળ સંખ્યામાં એક છત્ર નીચે એકત્રિત થયા હતા. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતની ડેમોગ્રાફીમાં આવતા વિચિત્ર અને ઘાતક બદલાવને ધ્યાનમાં રાખીને દરેક યુવા હિન્દુ દંપતી 3 સંતાનનો આગ્રહ રાખે અને ધર્મ અને સમાજ અને દેશ માટે કાર્ય કરવા એક સંતાનને સંસ્કારિત કરે છે. શાસ્ત્રી સ્વામી સદગુણ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે ભારતને સક્ષમ બનાવવા સૌ પ્રથમ જાતિ, પંથ અને ઊંચ નીચની પાળાબંધી તોડીને સમયાંતરે સનાતની હિન્દુ તરીકે એકત્ર થતા રહેવું પડશે. મુખ્ય વક્તા નયન ચાવડાએ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે મળેલા પંચ પરિવર્તનના અદભુત વિચારને પ્રત્યેક હિન્દુ પરિવારે જીવન પર્યંત આચરણમાં લાવીને હિન્દુ સંમેલનના આયોજનોને સાચા અર્થમાં સાર્થક કરવાની ટકોર કરી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગામની યુવતીઓ દ્વારા તલવારબાજીના દાવ તથા ભુજથી રંગમંચના કલાકાર નિપુણ માકડ અને એમની ટીમ દ્વારા લવ જેહાદ વિષય સાથે ભજવાયેલ નાટકે સૌની દાદ મેળવી હતી. મહિલા શક્તિની આગેવાની સાથે વિશાળ સંખ્યામાં બાઇક રેલી સાથે ગામના વિવિધ મંડળો, સંસ્થાઓના વડીલો અને યુવાનોએ ખભે ખભા મેલાવી કાર્ય કરવા સાથે અને દાતાઓના ઉદાર આર્થિક સહયોગથી ગામ માટે આ ભગવામય આયોજન ઐતિહાસિક બની રહ્યું હતું. મંચ સુશોભન અને પ્રસાદ બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા બહેનોએ સંભાળી હતી. મિર્ઝાપર માટે વિરાટ હિન્દુ સંમેલન ઐતિહાસિક બની રહ્યું હોવાનો ભાવ પ્રગટ કરાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડની પવિત્ર ધરા પર આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો છે. સનાતન ઓધવ મહામહોત્સવના ઉપલક્ષ્યમાં ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવના મંગલાચરણ પ્રસંગે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પ્રગટ ઓધવ ચેતનાના સ્વરૂપ સંત હરિદાસજી મહારાજે આ અવસરે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ આરંભ નથી અને જેનો કોઈ અંત નથી, તે જ સાચો સનાતન છે. પરમાત્મા હંમેશા ચેતના સ્વરૂપે વિદ્યમાન હોય છે અને તે પોતાની દિવ્ય ઈચ્છા અનુસાર સમયાંતરે પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે પ્રગટ થતા રહે છે. ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવના મહત્વ પર પ્રકાશ પાડતા હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે આ મહોત્સવ અને ભાગવત કથાનું આયોજન સર્વ જીવોના કલ્યાણના ઉમદા હેતુથી કરવામાં આવ્યું છે. આ કથા માત્ર દેહધારી જીવો માટે જ નહીં, પરંતુ જે જીવો દેહ ત્યાગ કરી ચૂક્યા છે અને સૂક્ષ્મ સ્વરૂપે રહેલા છે તે બંનેના મોક્ષ માટે છે. દરેક જીવની સદગતિ થાય અને તેને પરમ તત્વની પ્રાપ્તિ થાય, તે જ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું હતું કે ભાગવત કથામાં ત્યારે અનેક દ્રશ્ય અને અદ્રશ્ય જીવો ઉપસ્થિત છે, જેમનું કલ્યાણ આ કથા શ્રવણથી નિશ્ચિત છે. સંત હરિદાસજી મહારાજે મંગલાચરણની વ્યાખ્યા કરતા સમજાવ્યું હતું કે પ્રભુનું પવિત્ર નામ લેવું એ જ ખરા અર્થમાં મંગલાચરણ છે. જીવન તો મંગલમય છે જ, પણ જો પ્રભુ સ્મરણ સાથે દેહ ત્યાગ થાય તો મૃત્યુ પણ મંગલ બની જાય છે. હરિદ્વાર સ્થિત કજી આશ્રમમાં જે રીતે પ્રત્યેક કાર્ય ઘડિયાળના કાંટે શિસ્તબદ્ધ રીતે ચાલે છે, તેવી જ રીતે આ ભાગવત કથા પણ નિર્ધારિત સમય શરૂ થશે અને સમય મર્યાદામાં જ વિરામ લેશે. તેમણે ગુજરાતના ઓધવ ભવનની સેવાની પ્રશંસા કરતા તેને અનન્ય ગણાવ્યું હતું. મહારાજશ્રીએ માનવ મનની સ્થિતિ વર્ણવતા સચોટ માર્ગદર્શન આપ્યું હતું. મનુષ્યને બહારના અંધકાર કરતા તેની ભીતર રહેલું અજ્ઞાનનું અંધારું વધુ હેરાન કરે છે. આ આંતરિક અંધકારને દૂર કરવા માટે સત્ય, પ્રેમ અને કરુણા સર્વશ્રેષ્ઠ માધ્યમ છે, જે કથાના ગહન શ્રવણ અને મનનથી જાગૃત થાય છે. આ પ્રસંગે કથાના વક્તા શરદ વ્યાસે જણાવ્યું હતું કે ભાગવત કથા મનુષ્યની જીવન જીવવાની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવે છે. ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવને તેમણે માત્ર ભાનુશાળી સમાજ પૂરતો સીમિત ન ગણતા તેને સમગ્ર સનાતન ધર્મનો એક ભવ્ય ઉત્સવ ગણાવ્યો હતો. આગામી દિવસોમાં કથા દરમિયાન સનાતન બહેનો દ્વારા એક ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવશે, જેમાં અંદાજે 25,000થી વધુ મહિલા ઉમટી પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે. સમગ્ર મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાળુઓ માટે ઓધો પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ વિદેશના ખૂણે ખૂણેથી ઓધો ભક્તો આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા વલસાડમાં ઉમટી રહ્યા છે. સેવા અને સંઘર્ષનો સંબંધ છે, પરંતુ હું જે તમને કહી રહ્યો છું, જેના માટે બોલાવ્યો છે, એ મારે એટલું જ તમને કહેવું છે કે તમે કોઈ પણ વખત સેવા અને સંઘર્ષથી ઉત્પન્ન તાપ, તન મનનું, એ તાપની તમે ક્યારેય પણ શિકાયત કરતા નહીં. અત્યારે સંત નહીં હોય, બહુ વયોવૃદ્ધ હતા,
મહારાજ મોટા થવાની ભાવના, પૂજનીય થવાની ભાવના, મંદિરો બનાવવાની ભાવના એ છે ને એક પ્રકાર વાસનાનો છે ને કોઈને પ્રભાવિત કરવું ને કોઈથી પ્રભાવિત થવું, આટલું જ કારણ છે. અને આમ તો એ અજ્ઞાનનું જ કારણ છે, પણ મને ખબર છે કે જ્યાં સુધી તમારા ગુરુજીને હું ઓળખું છું, ઓળખતો હતો, તો એ સંત બહુ ચોક્કસ હતા અને એ તમને અજ્ઞાન નિવૃત્તિનું સાધન પણ બતાવ્યું હશે અને તમને જ્ઞાનમાં સ્થાપિત બી કર્યા હશે. પરંતુ મારે તમને એટલું જ કહેવું છે કે કોઈની શિકાયત કરતા નહીં. સંઘર્ષ થશે, સેવા કરવાની છે, આટલી મારા તરફથી, શિકાયત કરતા નહીં. અને બીજું, તમારે હવાઈ જહાજમાં ચાલવાનું છે. ત્યારે મને કોઈ ટિકિટ માટે પૈસા નહોતું આપતું, એટલે આ વાત મને જરા વિશ્વસનીય ન લાગી, પણ પછી સાકાર થઈ. જોજો, મેં દાખલો પૂરો કર્યો એક પ્રેક્ટિકલ. બીજો દાખલો આપું છું. હવે મારી ઉંમર શરીરની લગભગ 23 વર્ષની હશે, ત્યારે હું વૃંદાવનમાં કરપાત્રી થઈને ફરતો હતો બ્રજમાં. ત્યાં એક સમૂહ મેં જોયો, એટલે મને બી ત્યાં શું કૌતુક છે, ચલો જાઉં. કરપાત્રી થઈને ફરતો હતો, એક જ કટિવસ્ત્ર હતું. ત્યાં જોયું તો ઘણા માણસો હતા ને એક કોઈ ભાઈ પાસે ગાય હતી. એને ગાયના કાનમાં કીધું, પઠાઈભાઈ, ગાયના કાનમાં કીધું કે પટેલભાઈ તમને જ સંભળાવતું હતું. મેં કીધું મોબાઈલ ચાલુ રાખજો. એ ગાયના કાનમાં એમ કીધું કે આ જે સમૂહ ઊભો છે એમાં શાંતિ કોને પ્રાપ્ત થશે. મારે ત્યારે જ પહોંચવું થયું ત્યાં. એ ગાય ફરી ફરીને મારી પાસે આવી તો પેલા ભાઈએ કીધું કે આ જે બ્રહ્મચારી છોકરો ઊભો છે ને એને શાંતિ પ્રાપ્ત થશે. ભુજ તાલુકાના મિર્ઝાપર હાઈવે પર આવેલ પિથોરા ધામ ખાતે શુક્રવારના રોજ પીર પિથોરાજ દાદા તેમજ હરસિદ્ધિ માતાજી, સચીચાય માતાજી, અંબાજી માતાજી અને આઈ દેવલમાં તથા બુટભવાની માતાજીની વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સવારથી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. સવારે આરતી, હોમ, હવન વિધિ અને ધ્વજારોહણની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોપચાર સાથે કરવામાં આવી હતી. આ મહોત્સવના વિશેષ આકર્ષણ સમાન રાણા સાહેબ ચંદ્રસિંહજી સોઢા અતિથિ ભવનનું લોકાર્પણ સવારે પીરશ્રીઓ અને મહાન સંતો તથા રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ભવનના મુખ્ય દાતા તરીકે રાણા સાહેબ ચંદ્રસિંહજી સોઢાના સ્મરણાર્થે હસ્તે સ્વર્ગસ્થ વર્ષાજી હઠેસિંહ સોઢા પરિવાર, સ્વર્ગસ્થ રાજમલજી વર્ષાજી સોઢા, શ્રી પ્રેમસિંહ વર્ષાજી સોઢા અને સ્વરૂપસિંહ વર્ષાજી સોઢાએ ₹41 લાખનું માતબર દાન અર્પણ કર્યું હતું. ત્યારબાદ હરદોળજી કરણજી સોઢા પરિવારના દાતા પદ હેઠળ પ્રવેશદ્વાર અને સીસી રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. હોલના દાતા તરીકે રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તથા સ્વર્ગસ્થ ટિલાત ગુમાનસિંહ મહાસિંહના સ્મરણાર્થે ટિલાત તખુભા ગણેશસિંહ સોઢા અને તગજી રતનજી સોઢા પરિવારે ₹21 લાખના દાન સાથે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે પીર અને સંતોના આશીર્વચન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ સંતવાણી, રાત્રે સંધ્યા આરતી, મહાપ્રસાદ અને આરાધવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પિથોરા પીર મંદિર ટ્રસ્ટ અને પિથોરા પીર મેળા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ચૈત્ર સુદ બીજના દિવસે વિક્રમ સંવતના નવા વર્ષમાં અને ચૈત્રી સુદ નવરાત્રીના પાવન દિવસે પિથોરાજી દાદાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પિથોરાજામાં ભવ્ય મેળો યોજવામાં આવ્યો. સાથે સાથે આ વિસ્તારનો વિકાસ થાય તે માટે રાણા સાહેબ શ્રી ચંદ્રસિંહજી અતિથિ ભવન જે 2.5 કરોડના ખર્ચે નિર્માણ થયું છે, એમાં ખૂબ દાતાઓનું સન્માન કર્યું અને આજે સમાજને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો. સંતોશ્રી, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી અને સંતશ્રીઓની ઉપસ્થિતિમાં અને સમાજના સૌ ટ્રસ્ટીઓ, સમાજના સૌ વડીલો
ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાંથી પધારેલા અને દાદાના ભાવિક ભક્તોને પધારી અને આજે જે આ અદ્યતન સમાજ ભવન 2.5 કરોડના માતબર ખર્ચે બનાવી અને સમાજને અર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે દર વર્ષની જેમ સંતવાણીનો કાર્યક્રમ છે, સંધ્યા આરતીનો કાર્યક્રમ છે. છેલ્લા 2 દિવસથી જે અલખના આરાધક જે આરાધી વાણીના આરાધકો છે એમના દ્વારા સતત ભજનો કરી અને દાદાના ગુણગાન કરવામાં આવી રહ્યા છે. અને મેળામાં ઉપસ્થિત રહી તમામ લોકો એકબીજાને શુભેચ્છા આદાન પ્રદાન કરે છે અને દાદાના આશીર્વાદ મેળવી અને ભારત વર્ષની સમૃદ્ધિ માટે અને વિસ્તારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, દાદાને કામના કરી. આજે પણ આ વિસ્તારનો વિકાસ થાય તે માટે સમાજ અને ટ્રસ્ટ સાથે મળી અને જે પ્રવેશદ્વારની અને સીસી રોડનું પણ ખાતમુહૂર્ત છે. સાથે સાથે ચબૂતરાનું પણ લોકાર્પણ કર્યું. 2.5 કરોડના માતબર ખર્ચે જે અદ્યતન હોલ અને 16 રૂમોની જે વ્યવસ્થા સમાજ માટે જેમણે નિર્માણ કરી છે પિથોરપીર મંદિર ટ્રસ્ટે, એનું પણ સમાજના માનવો હસ્તે લોકાર્પણ કર્યું. સાથે સાથે બીજા પણ ઘણા બધા વિકાસના કામો કર્યા અને આગામી જે સંતવાણીનો કાર્યક્રમ છે એ પણ આપના માધ્યમથી સંતવાણીનો લાભ લેવા માટે રાત્રે સંધ્યા આરતીમાં પણ લાભ લેવા અને સમૂહ પ્રસાદનો પણ જે આયોજન છે એમાં લાભ લેવા માટે આપના માધ્યમથી દરેક ભાવિક ભક્તોને વિનંતી કરી છે. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ઘણા બધા ભાવિક ભક્તજનો પધાર રહ્યા છે અને દાદાના આશીર્વાદ મેળવ્યું છે. અને દાદાશ્રીએ શરૂ કરેલી પીર પરંપરા પ્રથામાં જે પણ પીરશ્રીઓ છે તે પણ ઉપસ્થિત રહી, સાધુ સંતો ઉપસ્થિત રહી અને ભક્તજનોને આશીર્વાદ આપતા હોય. ચૈત્ર સુદ બીજના દિવસે દર વર્ષે પિથોરાધામ ભુજमध्ये પિથોરાજી દાદાનો વાર્ષિક પાટોત્સવ, સાથે સાથે મા હરસિદ્ધિજી માતાજી, સચિયાર માતાજી, દેવલમા માતાજીનો પણ સાથે સાથે વાર્ષિક પાટોત્સવ છે. દર વર્ષની જેમ પિથોરાજી દાદાના મેળામાં સવારના ધ્વજારોપણ પછી હવનના કાર્યક્રમ સાથે સાથે આજે રાણા ચંદ્રસિંહજી અતિથિ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અને એની સાથે સાથે જે દાતાઓ હતા એમના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. રાજકીય અને સામાજિક આગેવાનો, સંતશ્રીઓ અને પીરશ્રીઓના સન્માન પણ કરવામાં આવ્યા. અત્યારે મહાપ્રસાદ પણ ચાલુ છે. દર વર્ષે 1971માં પાકિસ્તાનથી આવ્યા પછી સતત છેલ્લા 55 વર્ષથી આ પિથોરાધામ ભુજमध्ये દર વર્ષે ચૈત્ર સુદ બીજના જે પિથોરાજી દાદાનો પાટોત્સવ અને વાર્ષિક મેળો યોજવામાં આવે છે. મેળાની અંદર કચ્છ ભરમાંથી અને ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી અનેક ભાવિક ભક્તો અત્રે પધારી અને દાદા પિથોરાજીના ચરણોમાં વંદન કરે છે. અને આજે આ મેળાની અંદર લગભગ 5 થી 10 હજાર એકોતરમાં આવેલા દરેક 18 વર્ણના ભાઈઓ અત્રે ઉપસ્થિત રહી અને દાદાના પૂજન અને વંદન કરે. અત્યારે બપોરે 3:30 વાગ્યા પછી 3:30 થી રાતના 10 વાગ્યા સુધી આપણા સમરથસિંહ સોઢાના સાનિધ્યમાં અનેક મહાનુભાવો સાથે રહી અને આજે સંતવાણીનો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે. માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવી હતી. લોકજાગૃતિ રૂપે કુંડા ચકલીઘરોની સતત ડિમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા ચકલીઘર લેવા પહોંચ્યા હતા. શણગારેલા વાહન સાથે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સિસ્ટમના સથવારે રાહદારીઓ, વાહન ચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરના જણાવ્યા મુજબ ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું જતું પ્રદૂષણ, નવી રહેણીકરણી, ઊંચા મોબાઈલ ટાવરો, નળિયાના બદલે છત વગેરે કારણોસર પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાના આરે છે. ત્યારે જાગૃત બનવું જરૂરી છે. પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા. પરિણામે ચકલીઓના કલરવ અને અવાજ ઓછો થતો ગયો છે. માનવજ્યોત દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘરો કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. છાપરા નીચે ચકલીઘરો લટકાવાયા હતા. શાળાઓ, મંદિરો, કોલેજોમાં ચકલીઘરો પહોંચાડાયા હતા. ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, દીપેશ ભાટિયા, વિનેશભાઈ સાધુ, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કર, શ્રવણ ડાભી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, ગોવિંદ પાટીદારે વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સખત ગરમીમાં વધારો થયો છે, સાથે સાથે તાપમાનમાં પણ વધારો છે. એ જોતાં અત્યારે જે અબોલા જીવો છે એના માટે પાણીની વ્યવસ્થા દરેક લોકો કરે એ જરૂરી છે. તારીખ 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, અને આ દિવસ આપણને શા માટે ઉજવવાની જરૂર પડી? કારણ કે આજે આપણે જોઈએ છીએ કચ્છમાંથી ચકલીઓ અલિપ્ત થતી જાય છે અને સાવ આપણે જોઈએ ને ચકલીઓ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો આ ચકલીઓને બચાવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. ચકલીઓ માટે માનવજ્યોત સંસ્થાએ આજથી 20 વર્ષ પહેલાં એક રૂપકડું માટીનું ચકલીઘર બનાવ્યું છે. એ સુરક્ષિત છે
અને હવે ચકલીઓ માટે સાચા અર્થમાં ઘર બની ચૂક્યું છે. આવી જ રીતે જે પાણીનું કુંડું છે માટીનું બનાવેલું, એ પણ આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર ગોઠવીએ તો એના ઉપર આવીને તરસ્યા પક્ષીઓ પાણી પી શકે અને જીવડાયનું એક ઉત્તમ કાર્ય થાય. લોકોને મારી નમ્ર અપીલ છે, આ જે અભિયાન છે આમાં બધાએ આપણે જોડાઈએ અને આપણા ઘરની ઉપર, છત ઉપર, બાલ્કની ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક એવો વાસણ મૂકીએ કે જેમાં આવીને તરસ્યા પક્ષીઓ પાણી પી શકે. એવી જ રીતે જે પશુઓ છે એના માટે પણ ઠેક ઠેકાણે માનવજ્યોત સંસ્થાએ સિમેન્ટની ચાદીઓ ગોઠવી છે, નાની મોટી શ્વાનો માટે પણ ચાદી ગોઠવી છે. અમારો એકમાત્ર ઉદ્દેશ છે કે આવા જે અબેવલા જીવો છે એને ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પાણી મળી શકે. તો લોકોને મારી નમ્ર અપીલ છે, આ જે અભિયાન ચાલી રહ્યું છે ચકલી બચાવો અભિયાન અને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, એમાં આપ સૌ બધા જોડાઓ અને આ અભિયાન આગળ વધે એવી મારી નમ્ર વિનંતી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.